સુરત શહેરને વૈશ્વિક સ્તરે ડાયમંડ સિટી તરીકે પ્રસ્થાપિત કરનાર હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મંદીના ઘેરાયેલા વાદળો વચ્ચે સૌથી વધુ દયનીય સ્થિતિ રત્ન કલાકારોની થવા પામી છે. એક વર્ષમાં જ આર્થિક રીતે પડી ભાગેલા 52 રત્ન કલાકારો દ્વારા આપઘાતને પગલે ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ સિવાય પગારમાં પણ 50% જેટલો ઘટાડો થતા મોટાભાગના રત્ન કલાકારોની હાલત કફોડી થવા પામી છે. આ વિકટ સ્થિતિને પગલે આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી 30મી માર્ચથી સામૂહિક હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી વચ્ચે રાજ્ય સરકારની નિર્ભયતાને પગલે રત્ન કલાકારો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે. આજે અઠવા લાઇન્સ ખાતે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રત્ન કલાકારો હાથમાં બેનર લઈને મોરચો માંડ્યો હતો. કલેક્ટર કચેરીએ હડતાળ પાડો ભાઈ હડતાળ પાડોના પ્લેકાર્ડ સાથે રત્ન કલાકારોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રત્ન કલાકારોએ આ દરમિયાન ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને આર્થિક સહાય માટે છાશવારે સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોની સમસ્યા અંગે આંખ આડા કાન કરી રહી છે. માત્ર સુરત શહેરમાં જ છેલ્લા એક વર્ષમાં 50 વધુ રત્ન કલાકારો દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને પીએફ, બોનસ, હક રજા, પગાર સ્લીપ અને મોંઘવારી ભત્તા સહિતના તમામ લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે 30% ભાવ વધારો અને પગારમાં 30% વધારો કરવાની માંગણી કરાઈ હતી. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના હિતમાં આગામી 20 દિવસમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો 30મી માર્ચના રોજથી અનિશ્ચિત સમયની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકાર અને કારખાનેદારો રત્ન કલાકારની વેદના સમજી મદદ માટે આગળ આવે તે પણ રજૂઆત કરાઈ છે. મારું નામ રાજુભાઈ મથુરભાઈ ભાટવાસા છે. હું ડાયમંડ વર્કર યુનિયનથી ઘણા સમયથી જોડેલો છું. સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવે છે? અમારા છેલ્લા 3 વર્ષથી ડાયમંડની અંદર મંદી ચાલી રહી છે. તો 3 વર્ષની અંદર 3 વાર ભાવ તોડવામાં આવ્યો છે. છેલ્લે દિવાળી પછી વેકેશન ખોલતાને 30% અમારો ભાવ તોડવામાં આવ્યો. તો તમામ વસ્તુની અંદર ભાવ વધે છે તો અમારો જ કેમ ભાવ તોડવામાં આવે છે? અને ભાવ તૂટ્યા પછી જ્યારે મંદી હોય છે તો શેઠિયા લોકો એવું કહે છે કે મંદી છે, મંદી કહીને ભાવ તોડી નાખવામાં આવે છે અને રજાઈઓ આપવામાં આવે છે, કારીગરોને બેરોજગારો કરવામાં આવે છે. તો અત્યારે બજાર સારું થાય, હીરાની અંદર એવડાનો નફો મળે તો અમને રત્ન કલાકારોને કેમ એનો ફાયદો મળતો નથી? બીજા નંબરમાં કે જ્યારે કોઈ પણ લઠ્ઠાકાંડ થાય છે કે કોઈ એક્સિડન્ટ થાય છે, કોઈ કિસાન નો બધાને મળે નો ડાઉન, અમને કોઈ વાંધો નથી. પણ અમારો રત્ન કલાકાર 50 રત્ન કલાકારો આત્મહત્યા કરીશ. છેલ્લા 2 દિવસની અંદર 4 રત્ન કલાકારો આત્મહત્યા કરીશ. આજે એક પરિવાર, આખું પરિવાર અમરોલીની અંદર હીરાથી કંટાળીને આર્થિક સંકટના કારણે આખો પરિવારે આત્મહત્યા કરી. તો અમારા રત્ન કલાકારોને કેમ માટે નહીં? તમારી માંગણી નહીં સંતોષાય તો કઈ તારીખે આંદોલન અમે 20 તારીખ સુધી 20 દિવસ અમે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ કે 30 તારીખ સુધીમાં અમારી માંગ નહીં, 30% પગાર વધારો નહીં થાય તો અમે આવનારી 30 તારીખે સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગની અંદર હડતાલ પાડી અને કામ ધંધો બંધ કરશું. આપ બધા જાણો છો, હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 50 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી. આજે એક રત્ન કલાકારે આત્મહત્યા કરી. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપૂત રૂબરૂ મળ્યા છીએ, રૂબરૂ ટેબલ ઉપર ચર્ચા કરી છે કે રત્ન કલાકારોને મદદ કરવામાં નહીં આવશે તો પરિણામ ગંભીર આવશે. છતાં પણ સરકારે જવાબ દીધો નથી. પાર્લામેન્ટની અંદર રાજ્યસભાની અંદર ગોવિંદભાઈ ધોળકિયાએ મુદ્દો ઉઠાવેલો, શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવેલો, સંસદ સભાની અંદર પુરુષોત્તમ રૂપાલાએ મુદ્દો ઉઠાવેલો. સરકારની અંદર બેઠેલા માણસો સ્વીકાર કરે છે કે હીરા ઉદ્યોગમાં મંદી છે, રત્ન કલાકારોને મદદ કરવી ખૂબ જરૂરી છે. આ સરકારના માણસો બોલે છે, છતાં પણ સરકાર જવાબ દેતી નથી. માટે આજે ફરજ પડી છે કે આવનારી 30 તારીખના રોજ
જો 30% ભાવ વધારો અને પડતર માંગણીઓનો જવાબ દેવામાં નહીં આવશે તો આવનારી 30/3/2025ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગની અંદર અમે હડતાલ કાયદેસર પાડીશું. એનો કોલ આજે અમે કલેક્ટર સાહેબને દેવા આવેલા છીએ કે આ 20 દિવસની અંદર હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોનો પગાર વધારો, હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોનો ભાવ વધારો કરવામાં નહીં આવશે તો સમગ્ર હીરા ઉદ્યોગ કાયદેસર રીતે બંધ પાડવામાં આવશે. રજૂઆત એટલા માટે નથી સાંભળતા કે એને જોઈ રત્ન કલાકારો આપી દેશે એટલે કંઈક મત, એને જોઈ આપી દેશે મતનો. આ લોકો મતનો દુરુપયોગ કરી રત્ન કલાકારોની જિંદગી હારે રમત રમી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી સાહેબ અહીંયા આવે છે, કરોડો રૂપિયાના ખર્ચો કરો છો, એડવર્ટાઈઝના તમે દોઢ કરોડનો ખર્ચો કરો છો, ખાવામાં તમે 1 કરોડનો ખર્ચો કરો છો સાહેબ. કે અમે આ રત્ન કલાકારોએ જેને સુરત બનાવ્યું છે, જેને સુરતના વિકાસની અંદર જેને લોહી રેડ્યું છે, એ રત્ન કલાકારને કેમ કોઈ સહાય આપવામાં આવતી નથી? કરોડોના બંગલામાં આજે માલિકો રહે છે, કરોડોની ઓડીઓ આજે માલિકો ફેરવે છે, એ જ રત્ન કલાકારો પોતાના 10x10ની ઓરડીમાં રહે છે. તો આ ડાયમંડ બુર્સનું નિર્માણ જ્યારે થયું તો ડાયમંડ બુર્સનું નિર્માણની અંદર રત્ન કલાકારોનું લોહી છે. ડાયમંડ બુર્સના નિર્માણની અંદર રત્ન કલાકારોનું લોહી રેડાયેલું છે. તો આ રત્ન કલાકારોની દરકાર સરકારે લેવી પડે. જો નહીં લે તો આવનારા દિવસોની અંદર આ લોકોને મત દ્વારા એની તાકાત. ગુજરાતનું આર્થિક પાટનગર એવું સુરત, ડાયમંડમાં નંબર 1 અને હીરા બ્રુસથી ઓળખાતું સુરત શહેર આજે હીરા ઉદ્યોગ મૃત પર્યાદ હાલતમાં હોય એવું છેલ્લા 3 વર્ષથી લાગી રહ્યું છે. આજે રત્ન કલાકારોનો આક્રોશ સુરત કલેક્ટર કચેરી ખાતે જોવા મળ્યો હતો. 30મી તારીખે આખા ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારો કામથી અળગા રહેશે તેવું અલ્ટિમેટર સરકારને આપવા માટે આવ્યા હતા. સુરત ચેનલ માટે અબુ મિર્ઝા સાથે સુનિલ દવેનો રિપોર્ટ, સુરત.